નમસ્કાર. ફરીથી એકવાર આપણે આજે શહીદોને યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે યુવાનોના હંમેશા આદર્શ રહેલ ભગતસિંહ અને સાથી મિત્રોને 23મી માર્ચ 1930ને દિવસે ફાંસીની સજા આપવામાં આવી હતી. આજે પણ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ યુવાનોના આદર્શ રહ્યા છે. ત્રણેય શહીદોની શહાદતને વંદન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેર સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે રાતે થશે હોલિકા દહન. સોમવારે રંગ પર્વ ધૂળેટીની પણ થશે રંગારંગ ઉજવણી. લોકોમાં આવી જાગૃતતા. રંગ બજારમાંથી ચાઇનીઝ પિચકારીઓ ગાયબ. બાળકોએ શરૂ કરી નીત નવી પિચકારીઓની ખરીદી શરૂ. જિલ્લામાં 14,736 સિનિયર સિટીઝન અને 12,935 દિવ્યાંગ મતદાન ઘેરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ સજ્જ. અને વીજ કનેક્શન ચેક કરવા ગયેલ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર 3 શખ્સોએ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ બાદ ત્રણેયની અટક કરતી પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે સૌરાષ્ટ્રભરમાં હોલિકા દહનના ધાર્મિક ઉપક્રમ યોજાશે. આવતીકાલે ફાગણ સુદ પૂનમ, જેને આપણે હોલી દહન તરીકે એટલે કે હોલી પર્વ તરીકે ઉજવીએ છીએ, તેની આવતીકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી થશે. અધૂરામાં પૂરું રવિવારની રજા આવી હોવાને કારણે બપોરથી જ હોળી ચકલા ઉપર હોળીની ગોઠવણ અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે હોલિકા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. જૂનાગઢની પરંપરા રહી છે કે સૌપ્રથમ અંબાજી ઉપર હોળી પ્રાગટ્ય બાદ જૂનાગઢના અલગ અલગ હોળી ચકલા ઉપર હોળી પ્રગટવાનું શરૂ થાય છે. 1100 શ્રીફળ સાથે અંબાજી મંદિર ખાતે આવતીકાલે હોળી પ્રગટાવવામાં આવશે. એ જ રીતે દાતાર પર્વત ઉપર પણ વૈદિક પરંપરા પ્રમાણે છાણા અને લાકડાની હોળી પ્રગટવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં રાત્રિના 8 વાગ્યા પછી એક હોલી ચકલા ઉપર હોલિકા દહનના કાર્યક્રમો શરૂ થશે, જે રાત્રે 12 વાગ્યા સુધી ઉત્સાહભેર ચાલશે. મહિલાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ હોળીની પાણીના કળશ સાથે પ્રદક્ષિણા કરશે. હોળીની અંદર ધાણી, ખજૂર, દાળિયા અને શ્રીફળ જેવા વ્યંજનો પધરાવશે. પોતાના પરિવારની, પોતાના સંતાનોની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ભગવાન નૃસિંહ અને ભક્ત પ્રહલાદની કથા ઉપરથી આપણે હોળી પર્વ મનાવતા આવ્યા છીએ, જેની આવતીકાલે સૌરાષ્ટ્રભરમાં શ્રદ્ધાભેર ઉજવણી થશે. બીજી તરફ હોળીને બીજે દિવસે એટલે કે સોમવારે ધૂળેટી પર્વની પણ રંગારંગ ઉજવણી થશે, જેને કારણે જૂનાગઢ શહેરની બજારમાં વિવિધ કલર અને પિચકારીઓનું વેચાણ શરૂ થયું છે. લોકોમાં જાણે કે જાગૃતતા આવી હોય તેમ આ વખતે જૂનાગઢની બજારમાં ચાઇનીઝ પિચકારીઓ જોવા મળતી નથી ને લોકો સ્વદેશી પિચકારીઓ ખરીદી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ચાઇનાથી આવતી તમામ વસ્તુઓ હવે બંધ થઈ ચૂકી છે, જેને કારણે સ્વદેશી વસ્તુ લગભગ 30% જેટલી મોંઘી થઈ છે. આમ છતાં આપણે સ્વદેશી વસ્તુ અપનાવવાની હિમાયત સાથે મોંઘી પિચકારીઓ પણ લોકો હોંશે હોંશે ખરીદે છે. 15 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધીની પિચકારીઓ જૂનાગઢની બજારમાં વેચાઈ રહી છે, જેમાં ખાસ કરીને બાળકોનો ખરીદીનો ઉત્સાહ વિશેષ જોવા મળે છે, જ્યારે યુવા વર્ગ નીત નવા કલર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરશે. વેપારીઓ સ્પષ્ટ કર્યું છે કે હવે પાકા કલર દૂર થયા છે અને લોકો સાદા કાચા કલરથી ધૂળેટી રમે છે, જે પણ ચામડી માટે ખૂબ જ મહત્વની બાબત છે. નામ સાગર કટારે છે. આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ ઉપર અમે સીઝની વેપાર કરીએ છીએ. દિવાળી ઉપર છે, પછી મકર સંક્રાંતિ છે, એમ હોળી ઉપર અમે દર વર્ષે કયા તહેવારને અમે સીઝની વેપાર કરીએ છીએ. આ વખતે જોઈને તો તમામ વસ્તુ બહુ સારી આવી છે અને ક્યાંક થોડોક ભાવ પણ વધારો છે. 30% વધારો છે. ભાવ વધારાનું કારણ પણ એક એવું છે કે મેડ ઇન ઇન્ડિયા, જે ચાઇનાનો માલ આવતો હતો પિચકારીના બધું, એ બધું આ વખતે બંધ થઈ ગયું છે અને ટોટલ વસ્તુ આપણી ઇન્ડિયાની જ છે. હરિયાણાનો માલ છે, રાજસ્થાન છે, પછી દિલ્હી છે, પંજાબ છે. આ અલગ અલગ સ્ટેટમાંથી અત્યારે આપણી પાસે માલ આવેલો છે. પિચકારીમાં પણ ઘણી બધી વેરાયટીઓ નવી આવી છે. એવો એક આ વખતે અનોખી એક પિચકારી ઇલેક્ટ્રોનિક પિચકારી આવી, જે બહુ સારી કહેવાય. એ પણ ચાર્જેબલ છે, તો એક પણ એક કંઈક નવું છે. પછી એની સામે તમે મારી પાછળ જ છે, તમે જુઓ તો એ હર્બલ કલર છે, જે હરિયાણામાં બનાવવામાં આવે છે. એ નાના બાળકો એનાથી રમે અથવા તો ખાવાઈ જાય કે આંખમાં પડે તો પણ કોઈ નુકસાની નથી થતી. તો પણ એક કંઈક અલગ છે, જે પહેલાં ઓલા 555 એવા અલગ અલગ પ્રકારના કલર આવતા, ઓઇલ છે, પછી બીજી ઘણી બધી એવી કલર યુઝ કરતા, જેનાથી સ્કિનમાં છે ઘણો બધો નુકસાન થતી. આ વખતે ખરેખર એવું કાંઈ નહીં થાય અને સામાન્ય કલર છે. આ કલર પાછો અને પાણીની પણ જરૂર નથી પડતી. એમને તમે કપડાથી સાફ કરશો ને તો પણ નીકળી જાઓ. તો એ પણ એક આપણા માટે સારું કહેવાય. અને પિચકારીમાં પણ ઘણી વેરાયટી છે. એમ તમે સમજો તો 50 રૂપિયાથી લઈને છે ને 1500 થી 2000 સુધીની પિચકારી છે આપણી પાસે. એક આ જે ઇલેક્ટ્રિક ગન છે, વોટરપ્રૂફ આવે છે આખી, તમે આ જોઈ શકો છો. આ પણ એક સારી વસ્તુ છે, એ પણ ચાર્જેબલ છે. તો જૂનાગઢની જનતા અમારા જેવા નાના વેપારી પાસે ખરીદીની અગ્રતા રાખે છે. તમે ખૂબ ખૂબ એમનો આભારી છીએ, તંત્રનો પણ ખૂબ આભારી છીએ. અને આ હોળી એક શાંતિપૂર્વક આ તહેવાર આપણે બહુ હળીમળીને ભાઈચારા રાખીને ઉજવીએ એવી સૌને શુભકામના. હેપી હોલી. જય હિન્દ, જય ભારત. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, આમ છતાં જૂનાગઢ બેઠક ઉપર હજુ ભાજપ કે કોંગ્રેસ કોઈએ ઉમેદવાર જાહેર કર્યા નથી. એક તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ
સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે, તો બીજી તરફ ગુજરાતમાં ભાજપ માટે પણ કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. વડોદરામાં જેને ટિકિટ આપી છે તે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે આજે પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. એ જ રીતે બનાસકાંઠા બેઠક ઉપરથી ભીખાજી ઠાકોરે પણ ભાજપના નિશાન ઉપર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને ટિકિટ આપે છે, પરંતુ ઉમેદવારો હવે કંટાળી ગયા છે. ભાજપમાં જે રીતે કોંગ્રેસના લોકો ભળી રહ્યા છે, એને કારણે મૂળ જનસંઘી લોકો છે તે ભાજપની આ નીતિથી નારાજ દેખાઈ રહ્યા છે, અને એટલે જ કેટલીક જગ્યાએ ચૂંટણી લડવાના ઇનકાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે જુનાગઢ બેઠકનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. હોળાષ્ટક પછી જુનાગઢ સહિત સુરેન્દ્રનગર અને મહેસાણાની બેઠક ભાજપ જાહેર કરે તેવી સંભાવના છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે ઉમેદવારને ટિકિટ આપે, ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી લડવા માટે સજ્જ છે. જુનાગઢ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાના જણાવ્યા અનુસાર જુનાગઢ જિલ્લામાં તટસ્થ અને પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને ઘેરે બેઠા મતદાન કરી શકાય તેવું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં કુલ 14,736 વરિષ્ઠ નાગરિકો છે કે જેઓ ઘેરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત 12,935 દિવ્યાંગ મતદારોને પણ ઘેરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં ચૂંટણી પંચ સજ્જ છે. આમ વરિષ્ઠ નાગરિકો માટે અને દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે, ને વધુને વધુ મતદાન થાય તે દિશામાં જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાની ટીમ જુનાગઢ કાર્યરત છે. જુનાગઢમાં દોલતપરા પાસે આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે આજે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રોકડિયા હનુમાન મંદિરના મહંત રાધેશ્યામજી બાપુની 20મી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. રોકડિયા હનુમાન અને સર્વેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે, જ્યાં આજે મારુતિ યજ્ઞમાં આહુતિ આપવા માટે સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં રોકડિયા હનુમાન મંદિરના સેવકો હાજર રહ્યા હતા. ખાસ કરીને રાધેશ્યામ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો, ત્યારે યજ્ઞ બાદ તમામ લોકો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રોકડિયા હનુમાન મંદિરના મહંતે કહ્યું કે જૂનાગઢના ઘણા બધા લોકો આ મંદિરમાં શ્રદ્ધા ધરાવે છે, જેને કારણે હનુમાન જયંતિને દિવસે એક વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. રોકડિયા હનુમાન મંદિરના ભૂતપૂર્વ મહંત શ્રી રાધેશ્યામ બાપુની તારીખ આજના રોજ તેમની પુણ્યતિથિ 20મી પુણ્યતિથિ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન રાખ્યું, તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન રાખ્યું હતું. અને આ મંદિરનું એમનું બનાવટ હતી એ બાપુના હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા બાપુના હસ્તક થઈ છે. અને આ મંદિર બહુ પ્રાચીન છે, પુરાણું છે, અને આ ભાવિક ભક્તોની પણ શનિ રવિ મંગળવાર તેમજ કાયમી માટે દર્શનનો લાભ લે છે. અને અવારનવાર કાંઈ પણ કાર્યક્રમ ચાલુ હોય જ છે મંદિરની અંદર. અને આવતી પૂનમના દિવસે જે હનુમાન જયંતિ આવે છે તેમાં પણ બહુ મોટું આયોજન રાખ્યું છે હનુમાન જયંતિનું. સાંજે ભોજન પ્રસાદ તેમજ હવનનું પણ આયોજન છે. તો આપ ભાવિક ભક્તોને હનુમાન જયંતિમાં આવવા વિનંતી. જય શ્રી રામ, જય ગિરનારી. શ્રી હનુમાન મંદિર, રોકડિયા હનુમાનજી મંદિર, દોલતપરા, JIDC જુનાગઢ. આજ રોજ તારીખ 23/3/2024 હનુમાન મંદિરે રાધેશ્યામ બાપુની પુણ્યતિથિ હોવાથી અને મારુતિ યજ્ઞ પણ રાખેલ છે, અને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે. તો સર્વ ભક્તોને લાભ લેવા વિનંતી, અને બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. GTPLના મારા માનવતા દર્શક મિત્રો નોંધ લેશે, ધૂળેટી પર્વને કારણે આગામી સોમવારે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ રજા પાડશે, જેથી 25મી માર્ચ અને સોમવારના ન્યૂઝ પ્રસારિત થશે નહીં. સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું 26મી તારીખ અને મંગળવારે રાત્રે. રજાની અમારા તમામ દર્શક મિત્રો નોંધ લેશે. સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. KG અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી
પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો,
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. બોર્ડ પરીક્ષાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય પેપરો તો પૂરા થઈ ગયા છે, જેને કારણે વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે. પરંતુ હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. ગુજકેટની પરીક્ષાના આગોતરા આયોજન માટે નોબલ યુનિવર્સિટીએ એક મહત્વની પહેલ કરી છે અને આગામી 27મી માર્ચથી 30મી માર્ચ સુધી ગુજકેટના અલગ અલગ વિષયો અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળી રહે તે માટે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથેમેટિક્સ આ 4 વિષય સાથે નોબલ યુનિવર્સિટી ખાતે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ કરી છે એમણે નોબલ યુનિવર્સિટી ખાતે જરૂરી લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. આલ્ફા હાઈસ્કૂલ, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ઓર્બિટ ક્લાસીસ વગેરેના તજજ્ઞો દ્વારા આ 3 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને 12 સાયન્સમાં ગુજકેટની પરીક્ષા અંગે વિધિવત રીતે માર્ગદર્શિત કરવામાં આવશે. ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે દર મહિનાના ચોથા શનિવારે યોજાતો આરોગ્ય કેમ્પ આજે પણ યોજાયો હતો. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીએ કેમ્પનો લાભ લઈને પોતાના આરોગ્યનું નિદાન કરાયું હતું અને સારવાર પણ કરાવી હતી. આ કેમ્પમાં મેડિકલની સાથે સાથે હોમિયોપેથિક પદ્ધતિને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના હોમિયોપેથિક વિભાગના તબીબોએ કેમ્પમાં પોતાની માનદ સેવા આપી હતી, જ્યારે અલગ અલગ રોગના નિષ્ણાતોએ ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલ આરોગ્ય કેમ્પને સફળ બનાવ્યો હતો. આ તકે ગાયત્રી મંદિર કે જેની સ્થાપના 1981માં કરવામાં આવી છે, ગાયત્રી મંદિર ખાતે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક નહીં પરંતુ સમાજલક્ષી પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ જણાવતા મંદિરના ટ્રસ્ટીશ્રીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં જે ટીબીના પેશન્ટો નોંધાયેલા છે તેઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે પણ અમે સક્રિય રીતે કામગીરી કરીએ છીએ અને આવા કેમ્પ દરમિયાન ટીબીના પેશન્ટોને પૌષ્ટિક આહારની કીટ પણ વિનામૂલ્યે વિતરિત કરીએ છીએ. નમસ્તે, હું ડૉક્ટર જિગ્નેશ કરંગિયા, એમડી ફિઝિશિયન. હાલ અહીંયા ગાયત્રી શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર ચોથા શનિવારે સર્વરોગ નિદાન કેમ્પ તથા સર્વરોગની સારવાર કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં એલોપેથિક ડૉક્ટર, આંખના ડૉક્ટર, આયુર્વેદિક, હોમિયોપેથિક ડૉક્ટર, ડેન્ટલ ડૉક્ટર પોતે હાજર રહી દર ચોથા શનિવારે સેવા આપે છે. જેમાં ગાયત્રી શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવાનું વિતરણ અને ગરીબ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવે છે. તેમને વિનામૂલ્યે અહીં ભોજન પણ કરાવવામાં આવે છે. તો મારી સર્વે દર્દીઓને નમ્ર અપીલ છે કે દર ચોથા શનિવારે અહીં કેમ્પમાં ગાયત્રી શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર ભવનાથ ખાતે આવી બહોળી સંખ્યામાં લાભ લેવા મારી ખૂબ જ નમ્ર અપીલ છે. હું ડૉક્ટર શૈલેષ એસ પંડ્યા, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ, જુનાગઢ. જાહેર જનતાને આથી અપીલ કરું છું કે શ્રી ગાયત્રી મંદિર ભવનાથ રોડ જુનાગઢમાં દર મહિનાના ચોથા શનિવારે નિઃશુલ્ક હોમિયોપેથિક તથા આંખમાં નેત્રમણી નિઃશુલ્ક રીતે લગાડવાનો કેમ્પ જે થાય છે તેનો વધુમાં વધુ લાભ જાહેર જનતા લઈ. તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમાં જમવાનું, દર્દીઓને જમવાનું નિઃશુલ્ક રીતે આપવામાં આવે છે અને દર્દીઓને કીટનું વિતરણ પણ નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે. લક્ષ્મણભાઈ ચુડાસમા, ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી તરીકે. મારી બાજુમાં ઊભા છે જીતેન્દ્રભાઈ, એ અમારા મેનેજર છે. હિતલબેન છે, આયુર્વેદિકના ડૉક્ટર છે. આ ગાયત્રી શક્તિપીઠ 1981ની સાથે શરૂ થતા અનેક રચનાત્મક મેડિકલ કેમ્પ થાય છે. આ વખતનો અમારો સર્વ રોગ નિદાન જે કેમ્પ છે નિઃશુલ્ક, એ 421નો કેમ્પ છે. આજે અત્યાર સુધીમાં લગભગ 975 જેટલા દર્દીઓએ અલગ રીતે આયુર્વેદિક દંતની અંદર છે, નેત્રની અંદર છે, હોમિયો છે, એમ અલગ અલગ પ્રકારના જે દર્દીઓ છે એ અત્યારે લાભ લેવામાં આવે છે. અને અનેક દાતાઓ અને અનેક સંસ્થાઓ ખાસ કરી અને જે સિવિલની અંદરથી
જે ટીબીના જે પેશન્ટનું અમને જે લિસ્ટ આપવામાં આવે છે એ મુજબ હરિહર અન્નક્ષેત્ર મોરબી તરફથી જે પૌષ્ટિક જે આહાર ટીબીના દર્દીઓને આપવામાં આવે છે એ પણ અત્યારે આજની તારીખે આજે લગભગ 20 કીટનું વિતરણ કરવામાં આવે છે. એમ ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક, આધ્યાત્મિક, રચનાત્મક, સેવાકીય અનેક પ્રકારના વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. અખિલ મહિલા મોચી મંડળ દ્વારા તાજેતરમાં હોળીના ઉપક્રમ અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોચી જ્ઞાતિની મહિલાઓએ ઉપસ્થિત રહીને જ્ઞાતિ સંગઠનની સાથે સાથે જીવનમાં નવા રંગો પૂરવા જોઈએ તેની પ્રતીતિ કરાવી હતી. મોચી મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન ચુડાસમાના જણાવ્યા અનુસાર લગભગ 100 પરિવારનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે, જે વર્ષ પર્યંત અલગ અલગ કાર્યક્રમો સાથે મોચી જ્ઞાતિના ઉત્કર્ષ માટેને ખાસ કરીને મહિલાઓ માત્ર ગૃહિણીની ભૂમિકામાં ન રહે પરંતુ બહાર આવીને પણ પોતાનું એક સર્જન કરે તે માટે પ્રયત્નશીલ છે. મોચી મહિલા મંડળ દ્વારા હોળીના કાર્યક્રમ અંતર્ગત એકબીજા ઉપર અબીલ ગલાલ ઉડાડીને રંગ પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી અને સમયાંતરે આવા કાર્યક્રમ યોજીને તમામ બહેનો એક મળીને મહિલા સશક્તિકરણની દિશામાં પ્રયત્ન કરે તેવી અપીલ પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. હું ચેતના ચુડાસમા અખિલ મહિલા મોચી મંડળના સભ્ય છીએ. અમે લોકો કારોબારીના 10 સભ્યો છે અને એના દ્વારા અમે અમારી જ્ઞાતિનું આ ગ્રુપ ચલાવીએ છીએ. અમારા જ્ઞાતિના લગભગ 101 મેમ્બર અહીંયા જુનાગઢ લોકલની અંદર છે, એટલે 101 ફેમિલી અમારા જોડાયેલા છે અને જેમાં અમે લોકો અવારનવાર 2-3 મહિને લગભગ એક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને ખાસ અમારો પર્પસ એ છે કે બધા એકત્ર થાય અને બધા પોતાના વિચારો છે એ જણાવે, સારી ગેમ રમીએ અને બધા આનંદ કરે અને પછી સારો નાસ્તો કરીએ અને બધા છૂટા પડીએ અને કાંઈ પણ એવી જરૂરી હોય ત્યારે અમે બીજા લોકોને સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ માટે પણ અમે લોકો વિચારી રહ્યા છીએ. તો અને અમે લગભગ વર્ષમાં 1-2 વાર એવી પિકનિકનું આયોજન કરીએ છીએ ફેમિલી સાથે, જેની અંદર આખા ફેમિલીમાં એટલે બાળકોને એ પણ બધા આવે છે અને સાથે અમે આનંદ કરીએ છીએ. મારું નામ જયાબેન વાઘેલા છે. અમારે મોચી જ્ઞાતિનો આ પ્રોગ્રામ થાય છે અખિલ મહિલા મોચી મંડળનો. અમે બધા અહીંયા દર મહિને 2 મહિને અમારા મિટિંગ થાય છે. અમને બધાને બહુ એન્જોય કરીએ છીએ અને અમારે કાર્યકર બેન છે બીનાબેન, બહુ સરસ અમને બધાને સાથ સહકાર આપે છે. અમે દર મહિને 2-2 મહિને અમારા મિટિંગ હોય છે, અમે નાસ્તો કરીએ છીએ. પછી અમે આજે હોળીનો પ્રોગ્રામ રમ્યા છે, એકબીજાને કલર રમ્યા છે અને અમને ગેમે રમાડી છે. એમાં કપની ગેમ છે, ચાની પ્યાલીની, એમાં પછી એ ગેમ છે બીજી ચણાની ને ખાણીની ને એવી ગેમ છે. એ બધી ગેમ બહુ મજા આવે રમવાની ને અમને નાસ્તો અમે કરીએ છીએ ને એ પણ બધું ફ્રીમાં હોય છે ને અમારી જ્ઞાતિ પૂરતું જ હોય છે, બીજી કોઈ જ્ઞાતિ નહીં. અમારી જ્ઞાતિમાં બહુ સરસ પ્રવૃત્તિ બધા કરાવે છે અને એના બેન બધા સભ્યોનો બહુ સાથ સહકાર છે. બસ અમારા આ રીતે જ અમારી જ્ઞાતિમાં બધા આગળ વધતા રહે, બસ એ જ. જૂનાગઢમાં પીજીવીસીએલ સેન્ટ્રલ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર બુકર ફળિયામાં 3 શખ્સોએ હુમલો કરતા હલચલ મચી ગઈ છે. પીજીવીસીએલનો સમગ્ર સ્ટાફ સ્થાનિક સ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને પહોંચીને 3 વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બુકર ફળિયામાં નાથીબુ મસ્જિદ પાસે જ્યારે પીજીવીસીએલના કર્મચારીઓ મીટર ચેકિંગ કરી રહ્યા હતા અને ગેરરીતિ અંગે કામ કરી રહ્યા હતા ત્યારે 3 વેપારીઓએ પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો કર્યો હતો, જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર કમલસિંહ રાઠોડને હાથને ભાગે ઈજા થતાં તેને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે એ ડિવિઝન પોલીસ મથકે આવીને 3 વેપારીઓ સામે ગુનો નોંધતા પોલીસે 3 વેપારીઓની અટક કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે એ ડિવિઝનની ટીમ તપાસ ચલાવી રહી છે. હું કમલસિંહ સામંતસિંહ રાઠોડ, નાયબ ઇજનેર સેન્ટ્રલ સબ ડિવિઝન પીજીવીસીએલ જૂનાગઢની અંદર ફરજ બજાવું છું. આજ રોજ અમારા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર જે લોકોનો વીજ બિલની બાકી રહેતી લેણી રકમની વસૂલાત માટે અમે ગેંગ બનાવી અને રિકવરી માટે મોકલવામાં આવેલી હતી. તેમાં અમારે પીવાય બોરીસાણિયા અને અમિત જે મકવાણા જુનિયર આસિસ્ટન્ટ જેઓને સુખનાથ ચોક બુકરફળિયા બાજુના વિસ્તારનું નાતીબુ મસ્જિદ બુકરફળિયા તરફનું ડિસ્કનેક્શનની કામગીરી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ લોકો એ વિસ્તારની અંદર ડિસ્કનેક્શનની કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન હું અને મારા સિનિયર આસિસ્ટન્ટ એસી ચૌહાણભાઈ પંચપીરની દરગાહ પાસે ભાટિયા ધર્મશાળા રોડ ઉપર ડિસ્કનેક્શનની કામગીરી કરવા માટે અમે ગયેલા હતા, જેમાં
પીવાય બોરીસાણિયાભાઈ અને એજે મકવાણાભાઈ દ્વારા મને બૂમ મારતા અમે ત્યાં રોકાયા હતા અને ત્યાં અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અજીજ હાસમભાઈ સોરઠિયા નામના 2 કનેક્શન અહીંયા દુકાન નાતીબુ મસ્જિદ પાસે આવેલા છે એનું એ લોકો ઘણા સમયથી પેમેન્ટ કરતા નથી અને વાયદાઓ બતાવે છે, જેથી સાહેબ આપ તમે આવો ને ગ્રાહક પાસે. એટલે હું ત્યાં ગયો હતો અને ત્યાં દુકાનની અંદર બુઝુર્ગ વડીલ એક બેઠા હતા અને એમની સાથે મેં વાતચીત કરી અને એમને કીધું કે ભાઈ તો કનેક્શન કાપી નાખો. તો અમારા દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યાં એક બીજા ભાઈ સાથે પણ અમે ફોનની અંદર વાત કરી અને એ લોકોએ કીધું કે ભાઈ તમે અહીંયા રોકાવ, હું આવું છું. અને એ ભાઈ જે આવ્યા હુસેનભાઈ કરીને, અને હુસેનભાઈ આવીને સીધું ગાળો દેવાનું ચાલુ કર્યું, મારી સાથે મારકૂટ કરી અને લાકડીથી ડાબા હાથ ઉપર પણ ઈજા કરવામાં આવી હતી. અને અમે તે પછી સિવિલ હોસ્પિટલની અંદર અમે સારવાર લઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. માસ એન્ડિંગની કામગીરી દરમિયાન જે સેન્ટ્રલ સબ ડિવિઝનના જે અધિકારીઓ છે, ડેપ્યુટી ઇજનેર કક્ષાના અધિકારી અને અન્ય ટીમ છે, એ હુસેની ચોક વિસ્તારમાં વીજ ચેકિંગની કામગીરી કાર્યરત હોય. આ દરમિયાન જે હુસેન દેવગડાની જે દુકાન હોય ત્યાં તેમનું બાકી લેણું હોય વીજ બિલનું, તે માટે તેની સાથે આની ઉઘરાણી કરતા અન્યથા જે વીજ પાવર છે તે કટ કરવાની વાત કરતા તે ઉશ્કેરાઈ ગયેલા અને અન્ય 2 શખ્સોની મદદથી છે આ જે ડેપ્યુટી ઇજનેર અને અન્ય જે ટીમના સભ્યો છે તેના સાથે માથાકૂટ અને મારામારી કરેલી. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એ ડિવિઝન પીઆઈસી અને તેમની ટીમ દ્વારા આ 3 આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અને આ ઉપરાંત જે ફરિયાદી છે પીજીવીસીએલના અધિકારી, તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ શરૂ છે. તો દર્શક મિત્રો, અમે આપને ફરીથી એકવાર યાદ અપાવીએ, આવતીકાલે હોળી પર્વ છે, પરંતુ રવિવાર છે. સોમવારે ધૂળેટી પર્વ નિમિત્તે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ રજા રાખશે. ફરી નવા સમાચાર સાથે મળીશું મંગળવારે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેર સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે રાતે થશે હોલિકા દહન. સોમવારે રંગ પર્વ ધૂળેટીની પણ થશે રંગારંગ ઉજવણી. લોકોમાં આવી જાગૃતતા. રંગ બજારમાંથી ચાઇનીઝ પિચકારીઓ ગાયબ. બાળકોએ શરૂ કરી નીત નવી પિચકારીઓની ખરીદી શરૂ. જિલ્લામાં 14,736 સિનિયર સિટીઝન અને 12,935 દિવ્યાંગ મતદાન ઘેરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ સજ્જ. અને વીજ કનેક્શન ચેક કરવા ગયેલ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર 3 શખ્સોએ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ બાદ 3ની અટક કરતી પોલીસ. તો આપ સર્વને રંગ પર્વની ખૂબ ખૂબ શુભકામના. આપના જીવનમાં પણ હોળી ધૂળેટી જેવા જ નીત નવા રંગો હંમેશા પથરાતા રહે ને આપનું જીવન પણ રંગસભર બની રહે તેવી શુભકામના સાથે મને રજા આપશો. નમસ્કાર.